આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી. આઈ લવ આમોદના બોર્ડ નીચે જ ગંદકીનું સામ્રાજ્ય. તંત્રના સ્વચ્છતાના દાવો માત્ર કાગળ પર. આમોદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે. શહેરના અછોદ રોડ 4 રસ્તા પાસે જે આઈ લવ આમોદનું સેલ્ફી પોઈન્ટ સમાન બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે વાસ્તવમાં શહેરની સુંદરતા અને ગરિમાનું પ્રતીક હોવું જોઈએ તેની જ બરોબર નીચે ગંદકી અને કચરાના વિશાળ ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક મીડિયા દ્વારા અગાઉ પણ આ શરમજનક પરિસ્થિતિ અંગે અહેવાલો પ્રકાશિત કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને દેશભરમાં સ્વચ્છતાનો આગ્રહ રાખે છે, ત્યારે આમોદમાં તેની ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહી છે. માત્ર ફોટા પડાવવા, પ્રચાર કરવા કે ફેન્સી બોર્ડ લગાવી દેવાથી શહેર સ્વચ્છ નથી બની જતું. તેના માટે ગ્રાઉન્ડ લેવલ પર સતત અને જવાબદારીપૂર્વક કામ કરવું પડે છે, જેનો આમોદ નગરપાલિકામાં સર્વથા અભાવ વર્તાઈ રહ્યો છે. મુખ્ય માર્ગ અને શહેરના હાર્દ સમાન સ્થળની જો આવી બદતર હાલત હોય તો આમોદના આંતરિક વિસ્તારોની નરકાગાર જેવી સ્થિતિની કલ્પના જ ધ્રુજાવી મૂકે છે. આ ગંભીર અને અસહ્ય પરિસ્થિતિ પર આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના પ્રમુખ રિયાઝ દરબારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની મિલીભગત અને સત્તા લાલસાને ખુલ્લી પાડી છે. તેમણે તીખા શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ બંને માસીના દીકરા છે. અહીં તો ભૂત ગયું ને પલિત આવ્યું જેવો ઘાટ સર્જાયો છે. સત્તા બદલાય છે, પરંતુ આમોદના કમનસીબ નગરજનોનું નસીબ અને તેમની પાયાની સમસ્યાઓ ક્યારેય બદલાતી નથી. જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે ગંદકીના મુદ્દે મોટા વિરોધ પ્રદર્શનો કરી હોબાળો મચાવનારા કોંગ્રેસના નેતાઓ આજે પોતે સત્તાના સિંહાસન પર બેઠા હોય આ ગંદકીના સામ્રાજ્યમાં જ્યારે રહસ્ય મૌન ધારણ કરીને બેઠા છે, શું સત્તાની ખુરશી મળતા જ જનતાના પ્રશ્નો અને આક્રોશ ભૂલાઈ જાય છે? તેવો વેધક સવાલ આજે જનતા પૂછી રહી છે. હાલમાં આમોદના જાગૃત નાગરિકોમાં સ્થાનિક વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ સામે ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને એસી ચેમ્બરોમાંથી બહાર નીકળે અને નેતાઓ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળે અને તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરાવીને સ્વચ્છતા જાળવવા માટે કડક અને કાયમી નિકાલની વ્યવસ્થા ઊભી કરે. જો વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આઈ લવ આમોદનું બોર્ડ માત્ર એક મજાક બનીને જ રહી જશે અને તેની નીચે દેખાતી ગંદકી આમોદ તંત્રની સંપૂર્ણ વહીવટી નિષ્ફળતાની જીવતી જાગતી સાક્ષી પૂરતી રહેશે. હવે જોવાનું રહે છે કે આ બબાલ બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે કે પછી જનતાને અંધકારમાં જ જીવવા માટે મજબૂર છોડી દેવાય છે. શું નામ? હું રિયાઝ નહરસિંહ રાણા, આમ આદમી પાર્ટીના આમોદ શહેર પ્રમુખ છું. અને અત્યારે આ ગંદકીથી ખદબદતું હોય એવું આમોદ મને દેખાઈ રહ્યું છે. મારી પાછળ ઉભેલું આઈ લવ આમોદ, તો શું આને આઈ લવ આમોદ કહેશો તમે? આને લવ કરો છો? મારે ભાજપ વખતે પણ આ ગંદકી હતી ને કોંગ્રેસ વખતે પણ આ ગંદકી છે. તો મારે કોંગ્રેસના માણસને એવું પૂછવું છે, કોંગ્રેસના પાલિકાના સત્તાધિકારીઓને એવું પૂછવું છે કે આને તમે લવ કરો છો? આ ગંદકીને લવ કરો તમે તો સ્વચ્છ આમોદ ક્યારે મળશે અમને? આમોદ સ્વચ્છ ભાજપના રાજમાં તો નથી જ મળ્યું, પણ કોંગ્રેસના રાજમાં પણ સ્વચ્છ આમોદ મળશે ખરું? આમોદની જનતા પૂછે છે. જ્યારે કેતન મકવાણા વિધાનસભા પ્રમુખ હશે કે કોંગ્રેસના પ્રમુખ છે, એ અહીંયા આગળ આવીને ભાજપના રાજ હતું તે ઘરે એમને પોતે ઇન્ટરવ્યુ આપેલું હતું કે આ ગંદકીથી ખતબદતું આમોદ છે. તો શું આ કોંગ્રેસના માણસોને આ દેખાતું નથી? કેતન મકવાણાને હું આ મીડિયા મારફતે કહું છું કે અહીંયા આવીને જુએ અને એ પણ એમના પોતાના સત્તાધિકારીઓને લાવીને બતાવે કે આ ગંદકી છે અહીંયા આગળ, અને એની ઉપર બોર્ડ મારેલું છે આઈ લવ આમોદ. આ એક શરમજનક વાત કહેવાય કે આઈ લવ આમોદની નીચે જ જો આવી ગંદકી ખદબદતી હોય તો ગામના તો શું હાલ હશે? ગામની અંદર ઠેરે ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, બધું જ છે. હમણાં 2 દિવસ ઉપર એક પત્રકારે ઇન્ટરવ્યુ આપેલું કે ભાઈ ખાડા પુડા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે. એની કપચી કાઢીને એ પત્રકારે બતલાવેલું છે. તો આવી જ રીતે ચાલશે. આ તો ભૂત ગયું ને પલિત આવ્યું. કોંગ્રેસ આ ભાજપ ગયું ને કોંગ્રેસ આવ્યું, તો કોંગ્રેસના રાજમાં બી આમોદની જનતાનો ઠેર ઠેર વેઠવાનું જ છે. તો આમોદ જનતાને આ ગંદકીથી મુક્તિ ક્યારે મળશે? હું આમોદના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે આ ક્યારે આપશો? આમોદને સ્વચ્છ આમોદ ક્યારે બનાવશો? કે આ કોંગ્રેસનું ઘર છે, વોર્ડ નંબર 5, એટલે કોંગ્રેસની અંદર વર્ષોથી કોંગ્રેસ જ ચૂંટાય છે. ને એમનું પોતાના ઘરની અંદર જો આવી ગંદકી હોય તો બીજા વોર્ડની અંદર તો વાત જ શું કરવાની? અત્યારે તમે ઠેરે ઠેર ગંદકી જુઓ છો. આ વોર્ડ નંબર 5 જો હાલ છે કે જ્યાં એમનું પોતાનું ઘર કહેવાય છે, એ લોકો આંખ બંધ કરીને સુઈ જાય છે કે વોર્ડ નંબર 5 તો અમે જ આવવાના. ને આજ લગીન ભાજપ વોર્ડ નંબરના 5 જીતી જ નથી.
તો જ્યારે સત્તા એમને દર વખતે સત્તા વોર્ડ નંબરના 5 વાળા આવે છે, તો પછી એમને આ ગંદકીનું સામ્રાજ્ય વેઠવાનો વારો કેમ? આમોદ પૂછે છે, આમોદની જનતા પૂછે છે, એમને જવાબ મળશે ખરો? આ અધિકારીઓ, સત્તાના લાલચુ લોકો આ જવાબ આપશે ખરા?